આગા પાછું ઊંચું નીચું માર્કેટ થાય, ગામા ખામાં ગમે ત્યાંથી પાણી ઘૂસી જાય, લોન પાસ થાય નહીં કે મેડિક્લેમ જાય, કે જામેલી જોડીનું જટ બ્રેકઅપ થાય. હસતા રહેજો ભાઈ, હસતા રહેજો ભાઈ, હસતા રહેજો ભાઈ, હસતા રહેજો ભાઈ. Smile Ram, હસતા રહેજો ભાઈ. Smile Ram, હસતા રહેજો ભાઈ. નમસ્કાર મિત્રો, સ્માઇલ રામના એક નવા એપિસોડમાં હું તમારા બધાનું ફરી એકવાર સ્વાગત કરું છું. મુનવ્વર રાણાનો એક શેર મને અંદરથી ધક્કો મારે છે કે ઘર કી જરૂરતોं के लिए अपनी उम्र को, घर की ज़रूरतों के लिए अपनी उम्र को बच्चे ने कारखाने की चिमनी पे रख दिया. घर की ज़रूरतों के लिए अपनी उम्र को बच्चे ने कारखाने की चिमनी पे रख दिया. और शेर सुनिएगा साहब कि माह रमज़ान कभी वक्त से पहले नहीं आता, माह रमज़ान कभी वक्त से पहले नहीं आता, ये तो घर की हालत देख के बच्चों ने रोज़ा रख लिया. બાળકોના કેટલાક હળવા ફૂલ જોક્સ છે. એક જણો આમ પ્રોગ્રામમાં અમારા ઇન્ટરવેલમાં ટિકિટ શોમાં આવ્યો. મને કે ઇન્ટરવેલમાં આવીને મને કે સાઈરામભાઈ મહિનાના આમ તમે કેટલાક પ્રોગ્રામ કરો? મેં કીધું થઈ જતા હોય ભાઈ, હવે આપણને ક્યાં ખબર ઇન્કમટેક્સ વાળો હોય છે કે નહીં, આપણે થોડા કંઈ સાચું કંઈ તો હાલતા હોય ભાઈ. એમની પછી વાત કરતા કરતા મારા હાથ પકડી મને કે જુઓ તો તાવ જેવું નથી ને. ના ભાઈ નથી, તાવ જેવું હોય પ્રોગ્રામમાં થોડા આવતા હોય કે બરાબર જ છે તબિયત સારી. અને મને કે આમ વિદેશમાં પ્રોગ્રામ કરવા જાઓ ત્યારે ગુજરાતીમાં જ પ્રોગ્રામ હોય, જુઓ તો મને કે તાવ જેવું નથી ને. મેં ભાઈ નથી, મને પૂછતો હોય મને કાંઈ તાવ જેવું નથી ભાઈ, હું આ રાતે રાણ જેવો છું, 27 વર્ષમાં માંદો નથી પીડ્યો હું કોઈ દી કીધું. મને કે ઠીક, આમ વિદેશની અંદર તમને કે ડોલરમાં પેમેન્ટમાં મળે કે રૂપિયા, જુઓ તો મને કે તાવ જેવું નથી. અરે ભાઈ શું છે મેં કીધું તાવ જેવું કા મને પૂછાસ? મને કે એમાં તમે ગુસ્સે ન થાવ. મને કે સાઈરામભાઈ મારી વાઈફ મને એમ કીધા કરે છે કાયમને માટે કે તમારી વાતું છે ને ગધેડાને તાવ આવી જાય એવી છે. મેં કીધું તાવ મને પૂછે, ગધેડો કોને કેસ કીધું તું? નીકળે કીધું હાલ કીધું ખબરદાર તું ટિકિટ શોમાં આવ્યો છો તો આવા ભટકાયા. એક છોકરાને મેં પૂછ્યું, મેં કીધું તું તો ગજબનો જો. મને કે ના હું તો મોહનભાઈનો છું. આને એવા નંગ છે છોકરા. અને મમ્મી પપ્પા હવાના પરમાં રવિવારનો ન્યુક્લિયર ફેમિલી થતા જાય છે સિટીમાં. હવે તો પપ્પા આમ સરસ મજાનું છાપું વાંચે અને મમ્મી આમ ટીંડોરા સુધારતી હતી. 8:30-9 વાગ્યા હશે માંડ. અને એમાં છોકરો જાગીને હળવેક દીને મમ્મીને કે મમ્મી 10 વર્ષનું કાલે કેવું થયું હતું? તો કે શું થયું હતું બેટા? તો કે કાલ રાત્રે હું વોશરૂમ કરવા ઊભો થયો ને તો આપણા બાથરૂમમાં ઓટોમેટિક લાઇટ થઈ. એટલે પપ્પા કે આપણે તો ધૂમો મારીથી લાઇટ થાય છે. કે તું તો હજી પહોંચી જ ન હકતો હોય. આ તો આટલો મૂકીને ટીંડોરા પડતા મૂકીને મમ્મીએ ફેરવીને એક ફડાકો નાખ્યો. હર કા મારસ? અરે કે 3 દિવસથી આ ફ્રીજમાં કરી આવે છે. રાત્રે જાગે છે ને દિશાહીન થઈ જાય છે. એનો બાપો દિવસે દિશાહીન, આ રાતે દિશાહીન બની ગયા. 3 દિવસથી દૂધ ફાટી જાય છે. એક છોકરો કે પપ્પા એક સવાલનો જવાબ આપશો? તો કે હું. બોલ ને બેટા કે તમે લગ્ન શું કામ કર્યા? બાળક આવું પૂછે, ઘણી વાર પૂછી લેતો હોય છોકરો. એટલે પપ્પા કે બેટા એમાં એવું હતું કે મને છે ને શર્ટના બટન બંધ સાંતા નહોતા આવડતા એટલે મેં લગ્ન કર્યા. અચ્છા, તમને કે એક શર્ટના બટન ટાંકતા નહોતા આવડતા અને બંધ કરતા નહોતા આવડતા એટલે તમે લગ્ન કર્યા. એટલે મારો જન્મ થયો અને મારે નિશાળે જવું પડ્યું, મારે આટલું લેસન કરવું પડે છે. મારા પતનમાં તમારા બટન જવાબદાર છે. પપ્પા નોકરીએ જ વી ગયા સીધા ગયા. છોકરા વારે કાંઈ બોલવા જેવું જ નથી. અને એક મારા મિત્ર છે એની ઘરે હું ગયો ને તો એનો છોકરો આવો કાકા, વળી અઠવાડિયા પછી પાછું મારે જવાનું થયું તો વળી છોકરો ફળિયામાં મળ્યો. મને કે આવો મામા. બેટા નક્કી કરી કાકો કે ને કા મામો કે. મારે તારી મમ્મીને કાકી કેવી બેન કેવી મને ખબર પડે ને. મેં કીધું હા તું ભાભી કે તું મને ચોખવટ કર. મને કે મેં એવું છે કે પહેલી વાર મેં કાકા કીધું હતું ને પછી હમણાં તમે આવતા હતા ને તો ગેલેરીમાંથી પપ્પાએ તમને જોયા ને કીધું કે મારો હાળો સાંઈરામ પાછો આવ્યો. એટલે કે મેં સંબંધો બદલાવ્યા.
છોકરા ભૂકા કાઢી નાખે એવા છોકરા છે. આપણી ઘીરે iPhone 16 જ આપ્યા જો, બહુ અપડેટ વર્ઝન છે સાહેબ. મારી નચિકેતામાં એક છોકરાને મેં પ્રશ્ન પૂછેલો, મેં કીધું બેટા વિશ્વમાં દેશ કેટલા છે? છોકરા બધા 8મા ધોરણનો ક્લાસ, હજડ બમ. કોઈને આટલું જનરલ નોલેજ નથી. મેં કીધું તમે કેવી રીતે આમાં આગળ વધશો? દેશ કેટલા છે ટોટલ દુનિયામાં? તો એક છોકરાએ બહુ મસ્ત જવાબ આપ્યો કે સાહેબ દેશ તો એક ભારત કહેવાય, બાકી તો બધા વિદેશ કહેવાય ને. અને સલામ મને હું ભેટી ગયો, મેં કીધું સાચી વાત છે, દેશ તો ભારત જ કહેવાય, બાકી વિદેશ જ કહેવાય. વયમ અમૃતસ્ય સંતાન, ભારત જેવો દેશ ક્યાં હે? કે મને કોઈ પૂછેલું કે વોટ ઇઝ ધ વાસ્ટ ડિફરન્સ બિટવીન અમેરિકન કલ્ચર એન્ડ ઇન્ડિયન કલ્ચર? એટલે મેં કીધું એટલું જ કે મિસિસિપી અને નાઇલ જેવી મોટી અમારા કરતાંય મોટી નદીઓ તમારા દેશમાં છે, પણ હાંજ પીડે અમારા દેશમાં નદીની આરતી ઉતરે છે ભલા માણસ. અમે વૃક્ષની પૂજા કરનારી પ્રજા, અહીં તો ગોગા મહારાજની પૂજા કરે, અહીં તો પીપળાની પૂજા કરે. અણુમાં ભગવાન પરમાત્માનો વાસ છે, કહેનારી પ્રજા છે. પણ એટલે હું નમ્ર વિનંતી કરું કાયમને માટે કે અંગ્રેજી છે ને એ ભાષા છે, એને ભાષા રાખજો, એને ભગવાન ન બનાવી નાખતા. આ એક વાક્યમાં જો તમને સમજાય, એકમાત્ર ગુજરાતી પ્રજાને જ કોણ જાણે એવો છે કે મારા દીકરાને ઇંગ્લિશ નહીં આવડે તો એનું શું થશે? એને જીવતા જાગતા અમને જોઈ લેવા કે અમે સરકારી શાળાના પ્રોડક્શન છીએ. અને અમારાથી ભરોસો ન આવે તો હજી વડનગર આંટો માર લેવો. વડનગરની પ્રાથમિક શાળાએ આખી દુનિયાના ઇંગ્લિશ મીડિયમને પાણી પીતા કરી દીધા. જો સમજાય તો. એટલે બહુ મીડિયમ મહત્વનું નથી, તમારા સંતાનોને કોન્ફિડન્સ દેજો. હા, એ બહુ જરૂરી છે. બાકી બહુ મીડિયમની ચિંતા કરશો, રિઝલ્ટ મીડિયમ આવે ભાઈ. ખરેખર એટલે અંગ્રેજીને ભાષા તરીકે સ્વીકારજો, એને ભગવાન ન બનાવી નાખતા, નહીતર તમારા બાળકોને બીજા એક પણ ભાષા ભગવાન માટે શ્રદ્ધા નહીં રહી. આટલું આ કે યાદ રાખજો. અંગ્રેજી જોરદાર છે. અને આપણે ત્યાં એટલી બધી ઇંગ્લિશ મીડિયમ સ્કૂલો છે. અમારી છે ઇંગ્લિશ મીડિયમ સ્કૂલ, પણ અમારી સ્કૂલો ગુજરાતીઓની જે ઇંગ્લિશ મીડિયમ સ્કૂલો હોય અને બહારથી આવેલાની જે ઇંગ્લિશ મીડિયમ સ્કૂલો છે એનો એક તફાવત કહો. બહારના અહીંયા તો કેટલી બધી સ્કૂલો તો એવી છે ઇંગ્લિશ મીડિયમની કે એમાં અંગ્રેજી જ બોલવાની, સ્પીકિંગ ઇંગ્લિશ, વોકિંગ ઇંગ્લિશ, ટકિંગ ઇંગ્લિશ. એક પણ ગુજરાતી શબ્દ બોલાઈ જાય તો પેનલ્ટી છે. બોલો, ફી ગુજરાતીઓ આપે છે. નિશાળ ગુજરાતમાં છે અને ગુજરાતી શબ્દ બોલાય તો એની પેનલ્ટી છે. અને ભાઈ પાસે જમાવટ હોય. અને છોકરા તો પછી આપણા હવે ટીચરો કાંઈ બધી થોડી કેરાલાથી આવે છે. આઈની ટીચર હોય બિચારીએ તો એ હવે પછી અને બે છોકરા ઇંગ્લિશ મીડિયમના ઝઘડા અને પછી જો તમે ઝઘડો ને ત્યારે તમારી ઓરિજિનલ ભાષા જ આવી જાય તમારી. એક છોકરો દોડતો આવ્યો, ટીચર હવે સ્ટુડન્ટ્સ આર બાધિંગ. ટીચર ઓલી પાવ બટેકા પડતો મૂકીને ગ્રાઉન્ડમાં ગઈ અને ખીજાઈ ગઈ. એનાથી વાય યુ આર બાધિંગ બેટા ભાઈ. એટલે બે છોકરા બથો બથ આવ્યા હતા અને કે ટીચર ફર્સ્ટ હી સેઝ મી વાઇડોથામા and you says me Vidothama and you says Diothama, it is not a problem. You says Diothama, then I said Vidothama, and you Viconia Paring, it is not a problem. Teacher, see, he is Viconia Paring at this time. And you Chitia Paring, it is not a problem. वहाँ जे साहेब ઊભા હતા ને કેરલાના, એને બીજી જ ફ્લાઇટ પકડી લીધી કે અહીંયા કાંઈ નથી ભણાવું મારે. હા ખરે. અને અંગ્રેજી ફની લેંગ્વેજ છે. કમલેશભાઈ ને શૈલેષભાઈ ને ભરતભાઈ ને ભાષાના મસ્ત માણસો બેઠા છે મારી સામે, એટલે યાદ કરાવું કે બોક્સ ને બોક્સીસ કહેવાય છે. બોલો, પણ ઓક્સ ને ઓક્સીસ ન કહેવાય. પાછું કેવું કહેવાય? વાત જાઓ દો. ટૂથના સેટને ટીથ કહેવાય, પણ બૂથના સેટને બીથ નથી કહેવાતું. કેવું કહેવાય? હી ઇઝ ને હિમ કહેવાય, પણ સી સીઝ ને સીમ ન કહેવાય. આ હું તમને ફની લેંગ્વેજ છે કેવું. એક પ્લાન્ટમાં ક્યાંય એગ છે? પાડો હા કે ના? તો પાઇનેપલમાં એપલ ક્યાં છે? આ ફની લેંગ્વેજ છે. બોક્સિંગ કહેવાય રિંગ, પણ હોય સ્ક્વેર. બહુ વનલાઇનર તમારી સામે રમું છું. વેજીટેબલ ખાય અને વેજીટેરિયન કહેવાય, હ્યુમન ખાય ને હ્યુમિટેરિયન નથી કહેવાતા. જાગો ગ્રાહક જાગો. ફાધરને પોપ કહેવાય, મધરને મોપ નથી કહેવાતું. અમારે મોપ પધાર્યા છે.
આવું નથી કહેવાતું. બહુ વનલાઇનર છે, જો તમને ઉપડી જાય તો. વી પાર્ક ઇન ડ્રાઈવે એન્ડ ડ્રાઈવ ઇન પાર્કવે. આ ગુજરાતી છે એટલે લંડનનો પ્રવાસ આ બધાના આશીર્વાદથી સરકારી સ્કૂલોમાંથી બહાર નીકળી અને 3 પાસપોર્ટ પૂરા થયા છે. તમને કાંઈક આવડતું હોય ને તો આખી દુનિયા બોલાવે. આ અહમ નથી, આ ખાલી વ્યવસ્થાના ભાગ રૂપે. અને આ બધાય તમે જુઓ, હારા હારા જભા પહેરીને બેસી ગયા. 3 પાસપોર્ટ બધાના પૂરા થયા. અમેરિકા, લંડન, ન્યુઝીલેન્ડ, ઓસ્ટ્રેલિયા, એકેય દેશમાં અમે નથી હલવાના, સામેવાળા હલવાના. યા કરતા કરી જાય ગમે યા. ધંધે ઓલા લોકો લાગે કે આને કાઢો ભાઈ સાહેબ. હા, અને અમારે એક અંકિત છે, અમારે આજે નથી આવ્યો પડી, એને છે ને ઓલી બુધાલાલ ખાવાની જરાક ટેવ છે. એ બુધાલાલ હવે ઓલું ઓસ્ટ્રેલિયાના એરપોર્ટમાંથી બુધાલાલ નીકળી એટલે ઓલા એ કસ્ટમ મળે, વોટ ઇઝ ધીસ? હવે એમાં તો ટોબેકો લખ્યું હતું. મેં કીધું ધીસ ઇઝ ટોબેકો. ઓકે, બુધાલાલ. ઓકે, ભેગી ઓલી ચૂનાની ટોટી નીકળી. આવડી આવે, મા બાપ વગરની હોય, હાવ કોઈ કંપની બંપનીનું નામ ન હોય, અનાથ હતી હાવા. હવે એ નીકળશે ભેગી, એ મને ખબર નહીં. હા, આપણું તો કંઈ ખાતા ન હોય એટલે જ્ઞાન ન હોય. વોટ ઇઝ ધીસ? એને ડ્રગ્સની પડી ગઈ જેવી લઈ ગઈ. વોટ ઇઝ? હવે મને સાહેબ એટ એ ટાઈમ સાલું ચૂનાનું ઇંગ્લિશનું યાદ આવે ડૉક્ટર. મેં કીધું ધીસ ઇઝ ચૂનો. મને કે વોટ ચૂનો? પછી મેં તાબડતોબ જીતુભાઈ ભેગું કર્યું. મેં કીધું હસબન્ડ ઓફ ટોબેકો. હસબન્ડ ઓફ ટોબેકો, ગો પુટ ટુગેધર. એટલે મીડિયમ કરતાં મહત્ત્વનું છે કોન્ફિડન્સ, એથી વધારે મહત્ત્વનું છે તમારી સ્કિલ. ફરીને લંડન ગયા તો લંડન ઓલી મેટ્રોમાં અમને લઈ ગયા. મેટ્રોમાં એ ઓલો ભિખારી કંઈક ગિટાર ઉપર ગાતો હતો. એ તો કાંઈ આવડ્યું નહીં અમને, અને આપણે કાંઈ શીખવું નહોતું, પણ ભિખારી ઇંગ્લિશમાં જ ગાતો હતો એટલે સ્વાભાવિક છે, ઇંગ્લિશ બોલતો હતો, ગાતો હતો. તે મારી ભાઈગા જે ભાઈ હતા ને એને વળી આમ દરેક અમુક લોકોને આવા હોય ને આમ પ્રદર્શન કરવાનું, જો મને કે સાંઈરામ અમારા દેશમાં ભિખારી ઇંગ્લિશમાં ગાય છે, મને ઇંગ્લિશમાં બોલે છે. મેં કીધું આ ગૌરવ ન કહેવાય, ઇંગ્લિશ આવડે છે છતાંય ભીખ માગે છે. અમારે એટલું આવડતું હોય તો બેંકમાં ક્લાર્ક હોય. આ કીધું હા, અને 1200 વીઘાનો ખાતેદાર થઈ જાય એને કરાવીને. એક ભાઈને પૂછેલું, મને તમારા દીકરા શું કરે છે? મને કે મારા દાદા શું કરતા? મને કે ખેતી કરતા. મને કે દીકરા? મને કે બિન ખેતી. 2 જ કામ કરે છે. દાદાએ ખેતી કરી, છોકરા બિન ખેતી કરે. હા, આની વચ્ચે છોકરાએ ઘરે આવીને કીધું કે પપ્પા અમારા ટીચરે મગાવ્યું છે. શું? કે ગુલ્ફી લેતા આવજો. તો કાંઈ કાલે હું જઈશ બેટા. અમુક હરક પોદડા હોય પેરેન્ટ્સ, ખબર છે ને. બીજી સવારમાં 7:30 વાગ્યામાં છોકરાને મૂકવા આવ્યો, પોતે ઉતરો. ક્યાં ટીચર? આ રહ્યા પિંકી ટીચર. આ આવ્યા. હાલ્યો. આ દીકરાએ કીધું તું ને ગુલ્ફી ઓગળી જાય પહેલાં ખાઈ લ્યો. સવારના પોરમાં 7:30 વાગ્યામાં ટીચરને કોઈ ગુલ્ફી આપે એટલે કે ભાઈ મેં કાંઈ નથી ગુલ્ફી મગાવી, તમારો છોકરો તોતડો છે, મેં સ્કૂલ ફી મગાવી છે. પછી ઓલો ગુલ્ફી ખાવા માંડ્યો. પછી હવે 2 મહિના પછી મેળ વળશે, હમણાં કાંઈ નથી. ઠંડામાં બહુ મંદી છે. વાહ, ફી ભરવા ટાણે મંદી આવી જાય, પિક્ચર જોવા ટાણે મંદી નથી નડતી. આને દુબઈ જવા ટાણે મંદી નથી નડતી. આ વાત જવા દો. અને અમુક છોકરા એવા હોય, ગોંડલમાં અમે રહેતા ને ત્યારે અમારા ઘરની બાજુમાં છોકરો બિચારો તોતડો હોય છે, આપણને ખબર નહીં. અને બનેલી ઘટના, હું ઘરે ગયો, મારે ફોન ન ઉપાડે, મારે અર્જન્ટ કામ હતું, વર્ષો પહેલાંની વાત. તો હું ઘરે ગયો, મેં એટલે છોકરો ફળિયામાં બેઠો હતો, સમજ્યા. અને મેં કહ્યું બેટા તારા પપ્પા ક્યાં? વાહ પપ્પા, હા પપ્પા આગે છે. એ માર્યા કીધું. હશે બાળક છે એને તો ન ખબર પડે કે આવું ના બોલાય. કીધું હું તો હોય જ જો સારું. હવે આ વાતમાં કેમ ડીપમાં ઉતરવું આપણે? 20-25 મિનિટ પાછો આવ્યો. બેટા તારા પપ્પા મા અંગે છે. અરે હા બેટા, એ મને ખબર છે. હવે બીજી વાર કહેવાની જરૂર નથી. ભાભી, એ ભાભી. ત્યાં તો ભાભી, હા ભાઈ બોલો ને. મેં કીધું 1/2 કલાકથી
પ્રોબ્લેમ છે, કાંઈ ડાયરિયા થઈ ગયા, કાંઈ ઇસ્યુ આવી ગયો? અરે મને કે ભાઈ આ તોતડો છે એના બાપા રંગે છે, અંદર કલર કામ હાલે છે, હાથે રંગે છે. ચોખવટ કરજો ભાઈ. શિક્ષણના માણસો ઘણા બધા બેઠા છે અહીંયા, શિક્ષકો મારા મિત્રોય ઘણા બેઠા છે. યાદ કરાવી દઉં, એક જિલ્લા શિક્ષણ અધિકારીની ચેકિંગ આવ્યું સ્કૂલમાં. આને જોયું કે શિક્ષક ક્યાં ગયા છે ભાઈ? તો કે છોકરાઓ એકબીજાને સામે ક્યાં ગયા છે તમને કહું છું. એટલે કે એક છોકરો કે સાહેબ વાળ કપાવા ગયા. ઓન ડ્યુટી વાળ કપા આવવા દો. મોબાઈલ હતો નહીં, બેઠા 20-25 મિનિટ પછી સાહેબ આવ્યા, ખરેખર વાળ કપાવીને જ આવ્યા. ક્યાં ગયા થઈ ગયા? સાહેબ વાળ કપાવા ગયો હતો. કેમ? ઓન ડ્યુટી. તમને સરકાર વાળ કપાવવાના પૈસા આપે છે? કે ના સાહેબ, જે વાળ કપાવા ગયો હતો ને સ્કૂલમાં જ વધેલા હતા. જિલ્લા શિક્ષણ અધિકારીએ જિલ્લા ફેર માગી લીધું. આ નોકરી જ ન કરાઈ ગયા. હા, એ જેટલા વૈધા છે ને એટલા ઘરે વૈધા છે, એટલે એ નથી કપાવ્યા. આને કેમ પહોંચે? અને છોકરા તો નિર્દોષ વાતો કહી દે. ગોંડલમાં 14 વર્ષ નોકરી કરી. છોકરાને પૂછેલું તારો પરિચય દે તો બેટા ટૂંકમાં પરિચય આપો. એક છોકરો પૂછ્યું કે કેશવજી. મેં કેમ નહીં બેટા, મમ્મીનું નામ, પપ્પાનું નામ. કે આવી ગયું સાહેબ, મારું નામ કેશવજી, મારા બાપાનું નામ સૌજી અને મારી બાનું નામ વજી. શોર્ટ ટેસ્ટ કર્યું એને. અને મારા બાળપણની વાત કરું તો મારા બાળપણમાં મને મારા પપ્પા અમરનગરમાં ભણતા ત્યારે એમ કહેતા કે તું પહેલો નંબર લઈ આવીશ ને હું તને સાયકલ લઈ દઈશ. આવી મને પ્રલોભનો આપતા, પણ હું નાનપણથી પ્રામાણિક. કોઈ દી લોભ લાલચમાં આવ્યો નથી. આપણે એ મહેનતનું ખાસું વાગ આવે. કોઈ લોભ લાલ પહેલા નંબર લઈને એમ કોઈ આપણને સાયકલો લઈ દે. હા, એક ટીચરે ક્લાસમાં વળી ચાલો તો બાળકો તમારે ફેવરિટ ટીચર વિશે 10 વાક્યોનો એસે લખો. તો 4-5મા ધોરણના છોકરા, અને ટીચરને એમ હોય ને કે હમણાં મારા વિશે કહેશે, બધા લખશે. છોકરાઓ લખતા હતા અને એમાં એક છોકરો અહીંયાથી બોલ્યો કે સર ખડૂસનું અંગ્રેજી શું થાય? ચાલો પીરિયડ કેન્સલ. આપણે કોઈ એસેની જરૂર નથી, હવે એક્ઝામમાં મળશું સીધા. હા, બાળપણની મજા કેવી છે એની યાદી કરાવું તો જગજીત સિંહની ગઝલની એક કડી મને યાદ આવે. ये दौलत भी ले लो, ये शहरत भी ले लो, भले छीन लो मुझसे मेरी जवानी, मगर मुझको लौटा दो बचपन का सावन, वो कागज की कश्ती, वो बारिश का पानी, वो कागज की कश्ती, वो बारिश का पानी. वो याद છે? ગાઓ ને મારી બારિશ કા પાણી. मोहल्ले की सबसे निशानी पुरानी, वो बुढ़िया जिसे बच्चे कहते थे नानी, वो नानी की बातों में, वो नानी की बातों में सदियों का फेरा, वो चेहरे की झुर्रियों में सदियों का फेरा, भुलाए नहीं भूल सकता है कोई वो छोटी सी रात, वो लंबी कहानी, वो कागज की कश्ती, वो बारिश का पानी, वो कागज की कश्ती, वो बारिश का पानी. રાજેશ વ્યાસ મિસ્કિનનો નાનકડો શેર છે પણ મને બહુ ગમે છે. ક્લોઝ ટુ માય હાર્ટ. કે કાં તો ઈશ્વર કાં તો સાચું સમજણ દે, નહીતર પાછું બચપણ દે. કાં તો સાચી સમજણ દે, નહીતર પાછું. રાજેશભાઈનો બહુ સરસ મજાનો શેર કે તારું સગડું હોય તો છોડીને આવતું, અને તારું કશું ન હોય તો છોડી બતાવતું.
આપણું બાળપણ છે ને દોસ્તો, કોઈ પણ માણસને એનું બાળપણ બહુ સરસ યાદ હોય. એટલે તમે જુઓ, એક આખી પેઢી 40+ જેટલી પેઢી બેઠી છે, એ તો આ ગીતો સાથે મોટી થઈ છે. વાર્તા રે વાર્તા, ભાભો ઢોર ચારતા, ચપટી બોર લાવતા, છોકરાને સમજાવતા, એક છોકરો રીસાણો, કોઠી પડી આડી, છોકરે રાડ પાડી. વાહ! તમારો જમણો હાથ ઊંચો કરો તો બધા, તમારો વાં થાબડો. વાર્તા રે વાર્તા, ભાભો ઢોર ચારતા. માર્ક કરજો, અહીંયા ભાભો ઢોર ચારે છે, આનો અર્થ જો હવે સમજીને ખોલો તો કે કાંજીબુટા બારોટ જેવા કે બચુભાઈ ગઢવી જેવા વાર્તાકારો માણસને ઢોર બનતા અટકાવે છે. આ એવા કોઈક ભાભા ઢોર ચારે છે, અને તો ઢોર થઈ જાય. સાહિત્ય તમને જીવનની એક દિશા આપે છે. વાર્તા રે વાર્તા, ભાભો ઢોર ચાર. અને આમાંય કોઠી છોકરા માથે જ પડે છે. છોકરીઓ નહોતી તઈ ભાઈ, આંધળો પાડો રમવામાં નહોતી ભેરી, ના, કોઠિયું તો કે એ ભલે છોકરા માથે પડતી. અને તમે જો આપણે ગીતોમાં બધે નાના જોડકણા છે. આવરે વરસાદ, ઢેબરિયો પ્રસાદ, ઊની ઊની રોટલી. વેરી નાઇસ. કારેલાનું શાક છે, તેથી બટેકા નહીં હોય. હે, આ કોઈ લખનાર કાંઈ કંદમૂળ નહીં ખાતા હોય એવું નહીં હોય. હે, તઈ ભાઈ આપણા વડીલોને ખબર હતી કે આને 450 ડાયાબિટીસ થવાનું છે ડોહો, અને આને કારેલાની ટેવ પહેલેથી પાડવાની છે. તમે માર્ક કરો. એટલે અને એક જોડકણું તો તમે બધાએ સાંભળેલું જ હોય, પણ એ જરાક નવી રીતે ખોલીએ તો કે એક બિલાડી જાડી, એને પહેરી સાડી, સાડી પહેરી ફરવા ગઈ, તળાવમાં તો તરવા ગઈ, તળાવમાં તો મગર ચક્કર, સાડીનો છેડો છૂટી ગયો મગર બિલાડીને. હા, જો એક બિલાડી જાડી છે, બિલાડી ડાયટિંગ નથી કરતી બકા. કેટલાક લોકો શરીરની વાહે પડી જાય છે. આ નો ખવાય ને ઓલું નો ખવાય ને, આ નથી ફેટ વધી જાય ને, આ નથી ખોલો. અરે ભાઈ ખાવ યાર, છેલ્લે ક્યાં આપણને ઉપાડવા છે? આપણે આ દુનિયામાં આવ્યા ત્યારે આપણને કોક લઈને આવ્યું હતું. સીધા આપણે હાલીને તો સીધા નો હાલો પપ્પા ચાલો હપ્તો ભરવા ક્યાં જવાનું છે, આવું થયું હતું ભાઈ? કોઈને થયું હતું આવું? આપણને કોક લઈને આવ્યું. જો તમારી ઘરે બાબુ આવ્યો, જો તમારી ઘરે બેબી આવ્યા, ત્યારે કોક લઈને આવ્યા. જાસુ ત્યારે કોક લઈ જશે ને. હા, યાદ રાખો. અને એટલે અને કેટલાક તો લગ્નમાં હશે, એ છેલ્લે હશે. આપણી આ રામ બોલો ભાઈ રામ, આ રામ બધે હોય, ભેગા ને ભેગા હશે. આવ્યા તો આપણું નામ લખાવા આપણે ગયા હતા. કોઈ મારું નામ લખો, હાલો આવી ગયા છે આપણે આ દુનિયામાં. કોર્પોરેશનમાં જઈને લાઈનમાં ઊભો રહ્યો કોઈ જન્મતા ભેગો, અને વયા જાય પછી એ કોક જ નામ કરતો. શેના નામે ઉપાડા લીધા છે, શેનો વેમ રાખવો યાર. નામ લખાવા તમે નથી ગયા, નામ કઢાવવાનું તમારે નથી. તમે હાલીને આવ્યા નથી આ દુનિયામાં, હાલીને જવા નથી, તો હું હાલી નીકળ્યા છું. સમજવા જેવા મુદ્દા છે. પણ એક ભાઈને એક છોકરાને પૂછેલું, અમે ગોંડલમાં રહેતા ત્યારે કે અમારે નાની બજાર છે અને મોટી બજાર છે. તો છોકરાએ પપ્પાને પૂછ્યું કે પપ્પા આ નાની બજાર તો કે હા, આ મોટી બજાર તો કે હા, તો કે આમાં કાળા બજાર ક્યાં હોય? બેટા એ ભેગી હોય, હાલ થઈ જાઓ, પછી આવશો, હાલો પછી આવશો બેટા આપણે માર્કેટમાં. હા, ઇંગ્લિશ મેં કીધું ને કે એક છોકરાને પૂછેલું શિક્ષકે કે એક છોકરી નીચે ઊભી છે, આનું ઇંગ્લિશ કરો તો. એક નંગ બોલ્યો કે મિસ અન્ડરસ્ટેન્ડિંગ. બહુ ઝીણ કુકડી છે આ. હા, હાઈલી ઇન્ફ્લેમેબલનું ગુજરાતી શું થાય? એક નંગ બોલ્યું હોય કે મહાબળેશ્વર. બહુ નિર્દોષ જોક કહું છું તમને. આ એક જણો કે નાનકડો છોકરો આમ ઠૂઠું પીતો હતો બીડીનું. એટલે મારા જેવો કહું, હું એ કહે તું બીડી પીવા? હું બીડી નથી પીતો સાહેબ. તો મને કે મારા બાપુજીને અધૂરા કામ પૂરા કરવું. મારા બાપાજીને મૂકી ગયા એ પૂરા કરું છું. બોલો લ્યો. એક છોકરાને મેં પૂછ્યું કે તારા બાપુજી તારા પિતાશ્રીનું નામ રોશન કરવા માટે તારે શું કરવું જોઈએ, તને ખબર છે? મને કે હા સાહેબ. શું કરીશ? મને કે મામલતદાર કચેરી જઈને એફિડેવિટ કરીશ. કાં? મને કે મારા બાપુજીનું નામ રમેશભાઈ છે. મને કે એ જો રોશન કરવું હોય, નથી સમજાણું હજી ઘણાઈને. રમેશનું રોશન કરવા માટે એફિડેવિટ કરવું પડે ને, લોચો થાય કે સાહેબ આને તમે કેમ પહોંચો?
છોકરાએ સવારના પોરમાં બાનું આપ્યું. છોકરાઓ પાસે ખબર છે કે આપણે નાના હતા ત્યારે આપણને પેટમાં દુખવાનું બાનું હજી હાલ્યું આવે છે. પેટમાં બહુ દુખે છે, આ ક્યાંય પ્રિડિક્ટ જ નથી થતું, મને બહુ પેટમાં દુખે, મૂળ લેસન ન કરવું હોય કાં તો શિક્ષક ખીજાવાના હોય, આપણા યુગોથી હાલ્યું આવે. અત્યારે હજી આપણા છોકરાઓ એમ કે પેટમાં બહુ દુખે છે. એક છોકરાએ લેસન નહોતું કર્યું એટલે કીધું કેમ લેસન ન કર્યું? કે સાહેબ લાઇટ નહોતી. કે લાઇટ નહોતી એટલે લેસન નહોતું. હા તો કીધું મીણબત્તીએ લેસન કરાય. કે સાહેબ બાકસ નથી. બાકસ કેવી રીતે ન હોય? કે મંદિરમાં બાકસ નથી, ઘરમાં સાત્વિક ઘર છે, હિન્દુનું ઘર છે, મંદિર હોય ને, મંદિરમાં બાકસ પડી હોય. હા કે સાહેબ પણ મંદિરમાં જવાય એમ નહોતું. કાં તો કે લાઇટ, અરે ભાઈ નાયો નહોતો. કે નાયો હું કામ નહોતો? તો કે પાણી નહોતું આવતું. તો કે પાણી કે મોટર નહોતી, મોટર હું કામ? બાકસ નથી, તો કે લાઇટ નહોતી યાર. સમજો ને કહું છું. સાહેબે રજા જ મૂકી દીધી. આજે નથી આવું, નિશાળે નથી આવું, આગળ કાંઈ છોકરાઓને ભણાવવું જ નથી. છોકરા નાનકડી બાબતને એક છોકરાને મેં પૂછેલું, મેં કે મુગલ સામ્રાજ્ય કેટલું ચાલેલું? એક નંગ ઊભું થયું કે પાના નંબર 14 થી પાના નંબર 18 સુધી. પરફેક્ટ જવાબ હતો એનો, ખોટો એનો પાડી શકો છે. પાના નંબર 14 થી પાના નંબર 18 સુધી. ખરેખર એક શિક્ષકે પૂછેલું કે મિત્રો, બાળ મિત્રો, 500 પેજની બુક હોય તો વાંચવામાં કેટલા દિવસ થાય? લાખો ક્લાસ અઘરો. એ કે લખી કોણે? એ ગયો પેલા 500 પાનાની બુક લખી છે કોણે? એટલે શિક્ષકે ચેક કરતા હતા કે ડૉક્ટરે લખી હોય તો એક નંગ કે 1 મહિનો, વકીલે લખી હોય તો ઓલો કે 3 મહિના, ત્રીજાને પૂછ્યું કે લેખકે લખી હોય તો કે 6 મહિના. ત્યાં વાંયથી એક નંગ ઊભો થયો. કે પરીક્ષા ક્યારે? એ પેલા ગયો નહીં ગયો. પછી વાંચવાની વાત થઈ ગયા. પરીક્ષાની ડેડલાઇન નક્કી કરી દો. બહુ નાની નાની વાતો કહી દે છોકરાઓ. એક શિક્ષકે પૂછેલું કે બાળકો, કૂતરું છે એ પૂંછડી શું કામ હલાવે છે? આખો ક્લાસ હોપો પડી ગયો. એક નંગ કે સાહેબ પણ પૂંછડી તો કૂતરાને નો જ હલાવે ને. એટલે જ કૂતરું પૂંછડું હલાવે છે. ચાલો આજે રજા. હા, એક શિક્ષક વાળી પૂછેલું કે જે સાંભળતા ન હોય એને શું કહેવાય ઇંગ્લિશમાં? બોલો કે ગમે એ કહેવાય છે. જે સાંભળતા જ નથી એને ગમે, એને કે ગમે એ કહેવાય. બોલો હા. હવે આ ક્યારેક છોકરા એવા સવાલ પૂછે. છોકરો કે સાહેબ એવી કઈ વસ્તુ જે લાવનાર પહેરતા નથી ને પહેરનાર લાવતા નથી? મેં કીધું જે લાવે છે એ પહેરતા નથી, પહેરે છે એ લાવતા નથી. મેં કીધું બેટા નથી ખબર? મને કે બાળક ત્યાં નાનકડા બચુડિયાના ડાયપર જે લેવા જાય છે એ પહેરતા નથી ને પહેરે છે એ લાવતા નથી. આ છોકરા અમારા પાડોશમાં હમણાં એક છોકરો આવ્યો કે હિરામભાઈ તમારી ઘરે પતરા કાપવાની કાતર છે? મેં કીધું હા બેટા છે ને. તો મેં તમારી ઘરે નથી? મને કે છે ને, પણ એના થોડા પતરા કપાય. આ માનસિકતા. એટલે અને 3 છોકરા ગાપોડી ગપ્પા મારતા હતા. એક જણો કે મારા બાપુજી કે આયુર્વેદના બહુ મોટા મોટા ડૉક્ટર. કે મારાય બહુ મોટા મોટા ડૉક્ટર. ત્રીજો કે મારાય ભાઈ સાહેબ કે મારા બાપુ. એક જણ ગાપા જ મારતા હતા. એક જણો કે મારા બાપુજી કે હમણાં આયુર્વેદની બધી સંશોધન માટે હિમાલયમાં ગયા. તો કે મારાય ગયા હતા. ત્રીજો કે મારા તો હમણાં આવ્યા હિમાલયથી. કે હાવ ટાઈમપાસ જ કરતા હતા. ઓલો પેલો કે ભાઈ મારા બાપુજી કે હિમાલયમાં જઈને કે એવી ઔષધિ શોધી છે મોટા, કે એ ઔષધિ અત્યારે બધાને કબજિયાતનો બહુ પ્રોબ્લેમ છે ને, એ કે નખ જેટલો ખાલી પાવડર કોક લઈ લે ને જોરદાર કે પેટ સાફ આવી જાય. નખ જેટલા પાવડરથી એવો પાવડર બનાવ્યો મારા બાપુજીએ. બીજો કે ભાઈ મારા બાપુજીએ કે એવો પાવડર બનાવ્યો સેમ આ જ ઘટનાનો, આ જ કબજિયાતનો જ પાવડર બનાવ્યો એવો. પણ એને એવો પાવડર બનાવ્યો કે એક બોટલમાં ખાલી ભરી દીધો. એ બોટલ કોક પકડીને બેહે ને છુટકારો સીધો. હવે ત્રીજાનો ગાપો જોજો સાહેબ. એ કે ભાઈ મારા બાપુજીની વાત જ કરો. મારા બાપુજી એ કે છે ને આજે તમારા બાપુજી ઔષધિઓ જેમાંથી ઓલે પાવડર બનાવ્યો ને એ ઔષધિના ઝાડમાંથી કડતાલ બનાવી છે. એટલે ભાઈ કડતાલથી શું કરે? કે હા, એ કડતાલનો ખાલી અવાજ જેને કાને સંભળાય ને ભાગી થઈ જાય.
હાલા લે એવું ન હોય એવું ન હોય ભલા ભાઈ કે તો એવું ન હોય કે કરતાલી કે સાંભળે તો તારા બાપુજીની હાલત શું થાય? એ પોતે વગાડે એ તો વાંચે મારા બાપુજી બેરા છે. બેરા હો તમને પાવડર યાદ રહેશે. તમે કોઈ પણ બોટલ જોશો ને તમને સ્માઇલ રામ યાદ આવશે. તમે ક્યાંય પણ કડતાલ જોશો ને તમને હું યાદ આવીશ અને ઘણી બધી જગ્યાએ યાદ આવીશ ગેરંટી. અમુક અમુક મહેમાનો એવા આવતા હોય ખબર છે ને, આપણી ઘરે મહેમાન આવે, અમે નવું મકાન બનાવ્યું, સોફા નવા લીધા હતા, હજી તો અમે અમારા છોકરાઓને નહોતા બેસવા દીધા. નવી વસ્તુ લીધી હોય કે આમાં જરાક ધીમે બેસવાનું છે, ધ્યાન રાખવાનું છે, આવું અમે બધા સલાહ દેતા હતા. અને એમાં એક ભાઈબંધ આવ્યો, અળવિત્રો એનો છોકરો 1 નંબરનો. અરે છોકરો ઘરમાં આવી અને ધોવાટી બોલો, બહુ કે સાહેબ થોડોક તોફાની છે. કાંઈ વાંધો, મહેમાનોને માણ દલ ભરીને દીધા નહીં તો મેળી નહીં મહાણ હાચું હોરઠીઓ ભણે, આપણા દુહા ખોટા પડે. એમાં હારો મહેમાનનો આ છોકરો, ભાઈબંધનો છોકરો સીધો સોફામાંથી ઠેકડા મારે. નવા સોફા. મારા ઘરના મને કે જો મહેમાનોને માન દલ ભરીને દીધા નહીં કયો. એટલે મેં કીધું બેટા સોફા ઉપર ઠેકડા ન મરાય. ત્યાં તો મારા મિત્રોના વાઈફ ખીજાઈ ગયા, ચિંટુ અરે ભાભી. મેં કીધું હવે આપણે ઘરે કોઈ એના છોકરાને ખીજાય એ સારું ન લાગે ને. મેં કીધું ના ઇટ્સ ઓકે ભાભી. અરે મને કે શું ઓકે, આ હજી હાઈ જમ્પ કરી શકે એમ છે. આ ઓછા ઠેકડા મારે છે. મરે કીધું બોલો આને ઓછા. એમાં બરાબર અમે આગા બાજુ ચા પાણી પીને 2 ભાઈબંધ પાન ખાવા ગયા. તો એના છોકરાએ છરીથી નવી ટીપાઈ ઉપર પોતાનો સ્પેલિંગ લખ્યો આવડા મોટા. અને બાટલો તો મારોય ફાઈટો, 2 નાખવાને અડબૂથમાં નવી ટીપાઈની દઈ નાખી. મેં બેટા આ ન લખાય અહીંયા. કીધું દીકરા આ આવી રીતે ન લખે. ચિંટુ વોટ ઇઝ ધીસ? મેં ભાભી ઇટ્સ ઓકે. હવે એને ખીજાય શું? મને કે સ્પેલિંગ ખોટો લખ્યો છે. એને મતલબ જ નથી સાહેબ કે એવા કેટલાકના છોકરા વાવાઝોડાની જેમ હાચવેલા છે. પણ જ્યાંથી મેં શરૂઆત કરી ત્યાં હું પાછો આવું તો મુનવ્વર રાણાનો જ એક ગમતો શેર છે કે ફરિશ્તે આકે ઉસકે जिस्म पर खुशबू लगाते हैं, फरिश्ते आके उसके जिस्म पर खुशबू लगाते हैं, वो बच्चे रेल के डिब्बे में जो झाड़ू लगाते हैं, वो बच्चे रेल के डिब्बे में जो झाड़ू लगाते हैं. और आती सारो शेर परस भाई कि घुटन क्या चीज़ है वो उस बच्चे से जाके पूछिए. घुटन क्या चीज़ है वो उस बच्चे से जाके पूछिए जो काम करता है खिलौने की दुकान पर. કામ કરતા હે. મેળામાંથી આમ ધર્મરાજ મારો દીકરો નાનો હતો, અત્યારે ગોંડલ રહેતા, અમે ગોંડલના મેળામાંથી આમ નીકળતા હતા. પપ્પા બેટ લઈ ગયો ને અચાનક જ છોકરાઓ તો જીદ પાડી લે, હાલ બેટા લઈ દઉં. મેં કીધું એટલે એક દુકાનમાં પૂછ્યું બેટ ભાઈ કેટલાનું? 150 રૂપિયાનું બેટ છે, આગળથી લઈએ. મને કે પપ્પા મોંઘું કહેવાય? મેં કીધું હા લઈએ. આગળ બીજી દુકાને કીધું. મેં કીધું બેટ લઈ દો ને. કેટલાનું ભાઈ? 150 રૂપિયાનું. કાંઈ વ્યાજબી ના ભાઈ, વર્ષો પહેલાની વાત છે. 3 દુકાને પૂછ્યું અને પૂછતા મેળો પૂરો થઈ ગયો. અમે તો છેલ્લે નીકળતા હતા. ફૂટપાથ પરથી એક બેટ લીધું, 150 રૂપિયા આપ્યા. ત્યારે દીકરાએ સહજ રીતે સવાલ પૂછ્યો કે પપ્પા અંદર 150 રૂપિયાનું જ હતું અને આ 150 રૂપિયાનું છે, તો તમે બહારથી કેમ લીધું? ત્યારે મેં કીધું બેટા આ 10 વર્ષનો છોકરો બેટ હારે પોતાનું બાળપણ વેચે છે. એટલે દોસ્તો આજના એપિસોડની છેલ્લી વાત કે મને કોઈ પૂછે કલાકાર તરીકે તો વલ્ગારિટી કોને કહેવાય? આ હીરો હિરોઈનના ટૂંકા કપડાં એ વલ્ગારિટી નથી. એને તો પૂરા પૈસા મળે છે ટૂંકા કપડાં પહેરવાના. પણ આ દેશનું 10 વર્ષનું બાળક કોઈ ચાની હોટલે મજૂરી કરે છે ને, એ ભારતની સાચી વલ્ગારિટી છે. આવા કોઈ એકાદ બાળકની ફી ભરી દેજો. આવા કોઈ એકાદ બાળકને, દીકરા કે દીકરીને તમે જે દી નિશાળે પાછો મૂક્યો ને, યાદ રાખજો તમારી દિવાળી તેદી મનાઈ ગઈ છે. તેથી તમે જે તમારા માતાજીને, ઈષ્ટદેવને માનતા હો, એના મંદિરે પૂનમ ભરવાની તમને કદાચ માનતા હોય, તમે એવી શ્રદ્ધા સાથે જોડાયેલા હોય, હું ગેરંટી આપું કે આવી કોઈ ઝૂંપડાની દીકરીને કે દીકરાની તમે ફી ભરશો ને, ત્યારે માતાજી તમારી ઘરે આવીને દીવો કરશે મારા વાલા. સનાતન ધર્મની એટલી જ નાનકડી વિનંતી છે કે દીકરાને ગીતાજી હોહરવા ક્યારેક બહાર કાઢજો, ક્યારેક ગીતાજીના શ્લોક પાકા કરાવજો, ક્યારેક ગીતાજીના પાના ખોલાવશો ને, તો એક બ્રાહ્મણ તરીકે કહી શકું તો ગીતા ઉપર હાથ મૂકીને સોગંદ ખાવાનો સમય નહીં આવે.
જો એને ગીતાજી વાંચ્યા હશે એને ગીતાજીના સોગંદ નહીં ખાવા પડે દોસ્તો, કારણ કે અનુભવથી મોટી કોઈ સ્કૂલ નથી અને અનુભવની સ્કૂલની કોઈ ફી નથી દોસ્તો. આ દેશના બાળપણને એ નિખાલસ વાતોને કોટી કોટી વંદન સાથે, આ દેશના લાખો શિક્ષકોને કોટી કોટી વંદન સાથે આભાર.